વેવડી દેવાનું. પણ ક્યારે મેળવવા? હવે આપણે ખેડૂત મિત્રો શું કરતા હોઈએ? દવા મેળવતા હોય કે કોઈ બીજું મેળવતા હોય. શેઠા ટ્રેક્ટર આવી જાય, કળકી પર આપણે ઘઉંનું કટ્ટું મૂક્યું સાહેબ, ડોલ લીચી પાણીની, આ બધું લઈ શેઠા પોકી જઈએ. શેઠો પોકે તો ડાગર ઘોડા પર બેઠે બેઠો મસાલો મોહળા ખરું ને? અને ત્યાં સુધી આપણે પેલું દવા કે જે કઈ મેળવતા હોય એ આપણે એની અંદર વેવડી દઈએ. વેવડી અને પછી સીધું પૂંખવાનું ચાલુ કરી દઈએ. આ સિસ્ટમ જ છે બધી. ખરી ખોટી? સાચું જ બોલવાનું. હવે પછી ઘણા ખરી લોકોની બૂમ આવે ભાઈ હવે ઉદ્યોગની દવા સાહેબ આટલી બધી નાખી હતી છતાં ઉદ્યોગ તો આવી. પણ ઉદ્યોગની દવા નાખી છે પણ નાખીને તરત તમે ઘઉંને સીધો પૂંખ્યો કે પહેર્યો તો જે જમીન તમારી છે એ જે ભીનો દાણો છે એનો કસ છે ને જમીન ચૂસી લે. ચૂસી લે એટલે દાણો જેવો હતો એવો થઈ તમારો રે. હવે એને પછી ઉદ્યોગ લાગે જ ના લાગે? આપણે દવા તો મેળવવાની જ નથી, પણ આ તો વાત છે. પણ આ રીતે તમે એને વાવણી કરો તો ઉદ્યોગ આવે અને પછી આપણે રાડ્યો પાડીએ ભાઈ મારે દવા નાખી હતી સારી લાવી છતાં પણ ઘઉંમાં ઉદ્યોગ આવી. ઘઉં આપણે સવારે વાવવાનું. હવે તો ટ્રેક્ટર ઘેરથી ટ્રેક્ટર થઈ ગયા છે એટલે કોઈને પૂછતો છે નહીં કે ભાઈ કીધા પછી 1 કલાક પછી ટ્રેક્ટર આવે, 1 દિવસ પછી આવે એવું તો છે નહીં. દરેક ના ઘરે ટ્રેક્ટર થઈ ગયા છે. જ્યારે આપણે સવારે વાવણી કરવાની હોય તો આપણે આ કામકાજ આપણે સાંજે કરવું પડે. ત્યારે સાંજે એનો 10-12 કલાકનો સમય બીજીને ખરો ને એટલે જેનો પટ આપ્યો હોય એ પટ સાથે 10-12 કલાક વીતવા દેવા પડે. હવે આપણે એનો પટ આપ્યા પછી આપણે ઘેર પ્લાસ્ટર તો થઈ ગયો, લીપણ તો કોઈના ઘરમાં રહ્યો નથી. રૂપાળું મારતો હોય એમાં ઘઉં પલાળ્યા પછી એને થોડો ખરી જવાનો. એ ઘઉં આખી રાત તમારે આખી 10 કલાક પડી રહે એટલે જે એને પટ આપ્યો છે એ પટ એના અંકુર સુધી પહોંચી જાય. પહોંચે ના પહોંચે અને પછી તમે એની વાવણી કરો. આ રીતે વાવણી કરશો તો ઉદ્યોગનો પ્રશ્ન પણ તમારો હલ થઈ જશે. પ્લસ કાકાએ હમણાં વાત કરી આંકડાની. હવે આંકડો છે એ શું વસ્તુ છે ખબર છે તમને? એ શરૂ નિયંત્રણ કરે. આંકડો છે ઉદયનું, ડોળનું અને સાથે સાથે પોટાશ ખાતર પણ મળે એમાંથી. આપણે શું મળે? પોટાશ નું ફોસ્ફરસ ખાતર પણ એમાંથી મળે. પણ ક્યારે મળે, કઈ રીતે મળે? હવે ગૌમાં કદાચ ઉદ્યોગનો પ્રશ્ન આવતો હોય દરેકનો, પણ ક્યારે હવે છેલ્લા 2 પિયતમાં આવે. ઉદ્યોગ છે છેલ્લા 2 પિયતમાં જ અસર કરે, પહેલી કરે નહીં. તો આપણે ઘઉં વાયા છે મહિનો જવા દઈએ. ઘઉંનો પીરિયડ છે 4 મહિનાનો આવે તો આપણે 4 મહિના ઘઉં ઉભો રહે ત્યારે ઘઉં પાકે તો આપણે છેલ્લા 2 પિયત આપવાનો હોય એમાં આંકડો આપવાનો હોય તો ઘઉં વાયા પછી મહિના પછી આપણે હવે ડ્રમ તો લગભગ ઘેર થઈ ગયા છે અને હવે જીવામૃત બની ખેતી કરવાની છે દેશી ગાય આધારિત. એટલે બેરલ ના હોય તો આપણે વસાવવો પડશે. તો એ 2 બેરલ આંકડો તમે એમાં 20-30 કિલો આંકડો ખરો ને આંકડા આપણે મફતમાં જ મળે છે. કોઈ જગ્યાએ પૈસો તો ખર્ચવાનો નથી. આપણે આ સુધી પૈસા જ ખર્ચ્યા છે પણ અમારી ખેતી આપણે ખર્ચા વગરની કરવાની છે. તો 2 બેરલ આંકડો તમે ખરો ને એ પલાળી દો. એમાં 20-30 કિલો આંકડો નાખી હોય અને બેરલ પાણીથી ભરી અને એની અંદરમાં પ્લાસ્ટિક ઉપર ફીટ પહોંચી દેવાનો, હવા ના જાય એવું. આ જીવામૃતનો હવા જાય એવું અને આ જે આંકડો છે એમાં હવા ના જેવું પ્લાસ્ટિક ઉપર ફીટ પહોંચી દેવાનું. હવે આંકડો 1.5-2 મહિના પડી રહે એટલે એકદમ સની કમ્પ્લીટ થઈ જાય. હવે જ્યારે 2 બેરલ આંકડો છે તમારે છેલ્લો 2 પિયત આપવાનો હોય ત્યારે તમારે 2 બેરલમાં જે પાણી ખરું છે પ્રવાહી એ 2 બેરલનું પાણી તમારે દીક વાટી જતું હોય તો ડીપમાં જતું હોય તો ડીપમાં જતું હોય તે ગાળી અને મેચ્યુરિંગ તમારે ચડાવવું પડે. અને સાદું પિયત હોય આપણે છૂટું પિયત હોય તો એ બેરલ છે નેક ઉપર મૂકી દેવાનું. અને આપણે ઓછીમાં સુધી હિમાય કરવી હોય તો ખાલી 50 રૂપિયાની ચકલી મારી દેવાની બેરલ ના કરીએ. અને જ્યારે તમારું પાણી વાળો નીકળો એટલે ચકલી ધીરે ધીરે ચાલુ કરવાની. ટીપું પાણી જાય એ બેરલ તમારી એક પિયતમાં જાય, બીજા પાછલા પિયતમાં બેરલ જાય તો એનું દેવ ડોળ આ બેનું નિયંત્રણ પ્લસ પેલું ખાતર પોટાશ ખાતરની વાત ના કરી એ પોટાશ ખાતર પણ મળી જાય. પોટાશ ખાતર એક વસ્તુ એવી છે કે કોઈ પણ પાકનો દાણો કરો એ તમારા દમદારનું ઝડપ તો કરવો એટલે ખાતરની જરૂર પડે પોટાશની. તો આપણા આ રીતે આખો તમે આપશો ને તો એમાં પણ ખરો ને એ રિઝલ્ટ સારું એવું મળશે. હું તો લગભગ 2017ની સાલથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. મારું મોડેલ ફાર્મ છે બધું. હમણાં અમારે જોટાણાના ખેડૂતો સીઆરપી આપણા ભાઈ બહેનો ખરા ને જોટાણાથી મારું ફાર્મ જોવા માટે આવી ગયા. આપણું ફાર્મ છે ખેરાલુ તાલુકામાં મિયાસના ગામ મારું. હવે અવારનવાર બધા ખેડૂતો એકબીજાની મુલાકાત લઈશું તો કંઈક આપણે જોવા મળશે. અને કદાચ કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો જેમ હમણાં ભરતભાઈ સાહેબે આપણને ડાયરીમાં નંબર આપ્યા છે ને બધા એ નંબર પર તમે ફોન કરી
કદાચ અમારા જેવો કોન્ટેક્ટ છો તમે પણ અમારે જેટલું જન્મ છે એટલી જાણકારી તમને પણ અમે આપીશું. તો હવેને જે ખેતી કરી આજ સુધી જે ખેતી કરીને હવાની ખેતી કરવી એ કના માટે કેવી કરવી, તો આવનાર આપણી ભાવિ પેઢી જો આની આ ખેતી રાસાયણિક કેમિકલ વાળી કરતા હશું તો રાજપાલ સાહેબે તો હમણાં એક પોસ્ટ કરી તમને લગભગ ખેડૂતોને વાંચવામાં આવી છે. કદાચ 5-6 વર્ષ જશી એના પછી એવો સમય આવશે તે ગરડી ટેકા તો કેન્સરનો ક્રેઝ હશે. હવે કેન્સર તો આપણે ખરું ને ભારતમાં પંજાબ પહેલો નંબર હતો ને કેન્સરમાં. ભટ્ટીદાથી બીકાનેર કેન્સર ટ્રેન આખી દોડા છે, એનું નામ જ કેન્સર ટ્રેન પાડી છે. હવે આપણે ગુજરાતીએ તો પંજાબને પાછળ છોડી, પંજાબના આપણે પાછળ છોડી ગુજરાત હાલ ફર્સ્ટ નંબરે છે. પર ડે દિવસના કેન્સરના કેસ આપણા ગુજરાતની અંદરમાં 215 થી 20 કેસ નવા કેન્સરના આવશે. તમે પેપરમાં કદાચ કટિંગ આવ્યા જો થોડી તકલીફ લેજો વાંચવાની, તો તમે વિચાર કરો દિવસના આપણા ગુજરાતમાં 215 કેસ આવતા હોય કેન્સરના, તો આવનાર 5 વર્ષમાં તમારા ઘર સુધી આ સંખ્યા નહીં આવે તમારું આવશે નહીં આવે. તો આપણે આને અટકાવવું છે તો આપણે ગાય આધારિત લાખોથી ખેતી કરવી પડશે. તમારે કોના માટે કરવાની છે? તમે જે ખેતી કરશો મારા માટે થોડી કરવાની છે, તમારા પરિવાર માટે કરવાની છે. કોના માટે? કે જે આપણે આપણા નાના ભૂલકાઓને અત્યારથી આપણે ઝેર ખવડાવી રહ્યા છે નહીં ભાઈ. શું ગુનો કર્યો છે અમને આજ સુધી તો કર્યું વડીલે કે આપણે જે કર્યું તે વડીલે તો કઈ નતું કર્યું વિચારે. તાનો તો આવા ખાતરોનો ઉપયોગ નતો અને આપણા દાદા ખેતી કરતા 100 વર્ષ જીવ્યા ના જીવ્યા. પણ વચવારમાં આપણે ખરું ને એ બધું છોડી દઈએ અને રાસાયણિક કેમિકલ તરફ આપણે વળી જાતે ઓથડી ડોઝ મૂકી એનો કોઈ શેડો જ નથી. નાખવાનું હતું 10 કિલો 15 કિલો વીઘા ઘઉંમાં આપણે કદાચ યુરિયા નાખતા 10-15 કિલો નાખતા. આજે એક થેલી વીઘા પોકી છે નહીં પોકી. હવે જલ્દીભાઈ એક થેલી નાખી તો અમુક ખમતો જ જલ્દીભાઈ આપણે એક લાગે આપણે રે નાખો. આ ખેડૂતોનું આ એક આવું મગજ છે. તો ભાઈ અમને એક નાખી આપણે જેમનાથી સંઘર્ષ છે આપણે બે નાખો ભાઈ. આ રીતે કઈ બધું પડતું નાખવાનું વધવાનું નથી. તો ભાઈ શાંતિ રાખજો, થોડા હલવો કરજો. તો આપણે ખેતી જે કરીએ એ રાસાયણિક કેમિકલ વગરની કરવાની છે. આપણો પરિવાર વાળો છે કે તમને ઉત્પાદન વાળો છે? તમને તમારો પરિવાર વાળો છે કે પૈસા વાળા છે? તો બધા બોડું લાવવું બરોબર છે, મારો પરિવાર વાળો છે. પણ ઘેર જે હવારમાં તો ઉધેરની દવા ફેરતી હોય બધું નાખ્યું હોય તો હવાથી જે તે કંઈ કર્યું એ ભલે કર્યું પણ હવાથી કદાચ ખેતી અત્યારથી હવે બદલવી પડશે આપણે. અને નહીં બદલો તો આપણા પરિણામ પણ ભયંકર ભોગવવાની આપણી તૈયારી રહેશે. હું 2017ની સાથે શાકભાજી તો કરે ઘેર ના જોઉં દરેકને જોવો ને. હવે શાકભાજી એક વસ્તુ એવી છે તમે ઘઉં સ્વાભાવિક તમે અંદર વાતો ખેડૂત મિત્રો ઓછી રાખજો. ઘઉંમાં તમે પાયામાં એક વખત ડીએપી આપ્યું, કદાચ આપ્યું નથી આપવાનું પણ આપ્યું. હવે યુરિયા કેટલી વખત આપો તમે? 2 વખત. પછી એના પછી પણ તમે દવાઈ નાખો નહીં તો ડીએપી નાખો યુરિયા નાખો પણ ને. હવે શાકભાજી એક એવી વસ્તુ છે કે દર અઠવાડિયે 10 દિવસે જો એમાં દવાનો સ્પ્રે ના થાય તો શાકભાજી માર્કેટમાં આવે નહીં. હવે શાકભાજી તો આપણે 2 ટાઈમ જરૂરી છે ખોરાક માટે. તો તમે પેલા તમારા અનાજ પેલામાં ઘઉંમાં કે બાજરીમાં વધારે ઝેર ખાવ શાકભાજી બોલો. હવે ઘેર શાકભાજી કેટલા લોકો ખાલી હાથ ઊંચો કરજો. સરસ. પેલા તો એક બે ઓગળી ઊંચી થતી પણ હવે સાહેબ આટલો પહોંચી છે. હવે આટલો સારું કહેવાય, આનંદની વાત કહેવાય. આનંદની વાત કહેવાય આટલી બધી ઓગળી ઊંચી થઈ. હવે વિશેષ આજે બહેનોનું પણ બધા છો એટલે શાકભાજીનું પણ બહેનોનું છે. એટલે ભાઈઓનો જોડે મસાલો બહુ જ શાકભાજી કરીને એ તમારી ના જોડે શાકભાજી શાંતિ રાખજો. હું મારા પરિવારની વાત કરું 2017ની સાલથી શાકભાજી કોઈ જગ્યાથી મેં ખરીદી નથી. અને એના સાક્ષી આપણા ચોટોલાની ટીમ અમારે આપી દા બેઠો તો આ બેન હતો. પછી બીજા અમારા સોનથલના ને ભાઈ પટેલભાઈ હતા બધા એમને આવી મારું ફાર્મ આખું જોયું. ભાઈ જુઓ તમે જુદા જુદા પ્રકારની બધી શાકભાજી છે. મારે ત્યાંથી બહારથી લાવવાની જરૂર પડતી નથી. મારે પરિવાર મોટો જ છે. 3 દીકરાથી 3 દીકરાનો પરિવાર છે મારે 4 ભાઈઓનો પરિવાર એક જૂથમાં અમે છીએ. તો મેં એવું વિચાર્યું નથી
કે ભાઈ હું જ ભાઈ શાકભાજી તો હું જ કહું એવું મેં વિચાર્યું નથી. મેં મારા પરિવારમાં ભાઈઓને છૂટ આપેલી છે, ભાઈ તમારે શાકભાજી જોવે બોલે યાર મહેનત હું કરું પણ તમારે ખાવી તો તારે અહીંથી લઈ જઈ ખાજો, પણ કોઈ બજારથી લાવી ખાતા નહીં. પણ અમારા તો ભાઈઓ તો ઘેર વાપરવાનું ચાલુ કરી દીધી છે. તો શાકભાજી એક એવી વસ્તુ તમે તમને વાત ના કરી તો વધુમાં વધુ જો ઘેર ખાતા હોય તો શાકભાજીમાં. હવે તમે લોકો વાપરી છે ભાઈ દૂધી આવડી હોય ને એમાં ઇન્જેક્શન આવે ને આવડી જાય વાપરી છે ભાઈ તો એ કેમ કરી દો છો? આ બધી ખબર છે કે ભાઈ દૂધી આવડી છે ઇન્જેક્શન આવે મોટી થાય તો કેમ લાવો છો? હવે બેલાલી શાકભાજી કરીને એ તમારો વારે હોય શેઠા પાડે હોય જો જાળો ચોકરો હોય પેલા દુધિયો છે દૂધી છે ગરપો છે જે બેલાલી શાકભાજી તમે ખાલી ભેગી ગાલી કરો ને તો એ તૈયાર ઝાડ ઉપર ચડો લીમડો વગર ગમે તેના ઉપર તો એના પર દૂધીએ બેન ચૂરીઓ બેન બધું બે પણ ખાલી બે બી આપણે કઈ જમીનમાં ના કરે ફૂડ આ આપણી એક આળસ અને આળસનું પરિણામ આપણે ભોગવીએ છીએ. પ્લસ બીજી હવે શાકભાજી જેટલા પ્રકારની શાકભાજી ખાલી 10 છોડ લાવીએ તો ઘેર એક ચાલો શાકભાજી બનાવીએ. ગઈ મીટિંગમાં સાહેબે વાત કરી તે આ પ્રશ્ન કર્યો પેલા બહેનો ભાઈઓ બધા ક્યાં મળે ભાઈ મારો ઓજોનો ત્રાસ છે, કુંદોનો ત્રાસ છે, એ ત્રાસ તો સજ પણ એના નિવારણ માટે સાહેબે દિવસે ફર્સ્ટ ક્લાસ વાત કરી. હવે તમારા દિવસની 100 રૂપિયાની શાકભાજી લાવો તમે ખબર જો ભાઈ દિવસની 100 રૂપિયાની શાકભાજી લાવો તો મહિનાની કેટલી થાય? 3000ની તો એક વર્ષની 12 તારીખ 36000ની થાય ના થાય? તો ખાલી એક પશુનું નિયંત્રણ કરવો ને આવું ફેન્સિંગ કરી ઉપર નીચે આવું જાળી મારીને તો 36000 રૂપિયા ના થાય ભાઈઓ. ભાઈ 36000 થાય 5000 માં પતી જાય. કેટલામાં? 5000 માં. પણ આપણે કરવું નથી. અને જો જે વાતો કરવી છે તમારો વાતનો ગુણોનો સાહેબ ત્રાસ શું કરીએ? શાકભાજી તો વાવી છે તો બધા હજી પણ સાહેબો ભાઈ કોઈ આપણે આ ફેન્સિંગની વાત કરી આપો આટલી તો તકલીફ નથી. 36000 ની શાકભાજી વર્ષની થઈ જાય તમારી તો બતાવો 5000 નો ખર્ચો થાય વાના હા કેમ ના તો બધું થાય. તો આપણા હવે પશુપાલન ચિકિત્સક શરદભાઈ સોની સાહેબ ત્રાસ આપણને માર્ગદર્શન આપશે. આપણા ઘણી શોપ તો વિશે આપણને ઓછો પડે એટલું બધું છે પણ સમયને આધીન રહી અને હું તમને દરેકને ફરીથી બે હાથ જોડી નમ્ર વિનંતી કરું ખેડૂત મિત્રો ધ્યાનો નહીં કે તમે જે હવે પછીની ખેતી કરો એ ગાય આધારિત ખેતી કરજો, તમારા પરિવાર માટે કરજો, બીજોના કોઈના માટે કરવી નથી. અનાજ જે વાવો તે શાકભાજી જે વાવો તે આપણો વધારે પડતું હોય તો કદાચ આપણે હગાવાળા લેતા હોય ને હવે તો ઘઉં ખરા ને 1200 રૂપિયા 1000 રૂપિયા 20 કિલો મારા ઘઉં 1000 થી 1200 રૂપિયા 20 કિલો ઘઉં મગાવે છે. મારા ઘઉં 1000 થી 1200 રૂપિયા 20 કિલો મગાવે છે. તો તમે પણ ખેડૂત મિત્રો 1000 થી 1200 રૂપિયા ઘઉં તમારો વેચાય એવું કરો તો મને આનંદ થાય. તમે કોઈ દવા વગરના ઘઉં પકાવશો તો બીજા વર્ષે તમે કરો એમાં રિઝલ્ટ તમે પ્રાકૃતિક ઘઉં લેશો તમે પણ બધું પકવશો તો તમારા ઘઉં પણ ખરું ને કે 1200 રૂપિયા વેચાશે. તમારા વીઘામાંથી 50 મણ ઘઉં થતા હોય તો તમે પ્રાકૃતિક ઘઉં વાપશો તો તમારા વીઘામાંથી પહેલા વર્ષે એમાંથી 40 મણ થશે. એટલે તમે બાકી ના પડતા કોઈ 10 મણ ઓછા થયા બાકી નહીં પડવાનું હિંમત તૈયાર રાખતા 10 મણ ઓછા થયા પણ એ તમારા કેમિકલ વગરના રાસાયણિક વગરના બીજા વર્ષે ખરું ને એમાંથી પછી પાછું થોડું પેમેન્ટ વધવા પડશે. ત્રીજો વર્ષ આવશે સારું પવરાયું સારું ખાતર નાખેલું છે તો 50 મણ તો થશે પહેલા વર્ષે થાય પણ ખાતર કેવું સારું ખાતર પવરાયેલું હોવું જોઈએ. અને હવે તો ઘર જીવામૃત બનાવી નાખો તો તમારે ફોટ ટોલી નાખતા હોય એક ટોલી જાય. મારા મિશનમાં જીવામૃત બનાવવાનો 7000 લીટર જીવામૃત બનાવવાનો પ્લાન્ટ મેં તૈયાર કર્યો છે વેચાણ માટે. ઘર જીવામૃત જેમ સાહેબે વાત કરી બધા અસ્ત્રો બનાવવાના એ અસ્ત્રો બનાવવાને ટોટલી મારો આખો યુનિટ તૈયાર મેં કર્યો છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે બનીને એક્ઝામ થઈ જશે તો મારે એના પરથી પણ વેચાણ કરી વેચાણની વાત તો ઠીક છે પણ હું મારા ગામમાં પણ બધા અત્યારથી ખેડૂતોને કીધું ભાઈ તમારે જીવામૃત જોવા તો મારે વિનામૂલ્યે તમને આપવું છે પણ લઈ જઈને તમે ખેતી કરો હું બનાવીશ પણ મારા કદાચ તમારે જોતું હોય તો લઈ જજો 5-10-20 લીટર તો એનો પૈસો મારે લેવો નથી પણ તમે આટલી ખેતી કરતા થો કોઈ પણ વસ્તુ છે આપણે કોઈને આ તરફ વાળવા હોય તો એમાં પણ થોડાક આપણે સહભાગી થવું પડે. તો હવે આ પછીની જે ખેતી કરો રાસાયણિક કેમિકલ વગરની કરજો અને તમે અને તમારા પરિવારને સારું જીવન આપજો એવું હું દરેકને નમ્ર વિનંતી કરું છું. અને તો દવા ખોલવાની વાત કરીશું તો તમે અહીંથી મહેસાણામાં જશો ને આ છેડો તો તમે બસમાં પર બેઠા છો ને ગાડીમાં તો બે બાજુ ખાલી તમારે નજર કરવાનું તમારે હમે વાડી જોવા મળશે ભાઈ આવો
તમે આજે અહીંયા બેઠા તો તમારા કોરે બધા વડી લાગ્યો તો આપણો દેખાય બધો આપણો પ્રાકૃતિક ખેતીનો ને હવે મહેસાણામાં પેલા શેલાથી કઈ ના શેલા લે પણ બે બાજુ ખાલી તમારે ગાડી બેઠા બેઠા નજર કરવાની ડોક્ટરનો બોર્ડ હશે બીજા કોઈનો હશે નહીં તો આટલો બધો દવાખાનાનો બોર્ડ એટલે બધો બોર્ડ લગાવવાની જગ્યા જ નહીં હોય બેનર લગાવવાની જગ્યા નહીં હોય જબ આપણી આ ખેતી ભાગીદાર છો તો અને જેમ સાહેબે હમણાં વાત ના કરી ને હવે બહેનો ખરી ને એ સંતાન પ્રાપ્ત નહીં કરી એવો સમય આવશે કોઈ માતા બાળક પેદા નહીં કરે તો એવો સમય આવશે આની આ ખેતી ચાલુ રાખીશું તો અત્યારથી પછી પેલો દાખલો છે વડીલોનો કે ગોળા સૂક્યા પછી જો તબેલે તાળો મારશું તો કોઈ પગનો નથી તો ચેતી જજો આ તમને ચેતવણીનું આપણે કહીએ છીએ કે તમે અત્યારથી જરા પાછા પડશો પાછા વળી જજો અને દેશી ગાય અત્યારે ખેતી કરજો તમે અને તમારા પરિવારનું આયુષ સારું રહે એટલા માટે પ્રાકૃતિક ખેતી કરશો વસ્તુ આ લખો મારો નામ લખો પહેલું